નમસ્તે દર્શક મિત્રો, દ્વારિકા નગરીના એપી પેજ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય. સર્વ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. આધ્યાત્મિક જીવન દર્શન નામની સિરીઝે અમે હાલના સમયની અંદર આપની સમક્ષ લઈને એ ઉપસ્થિત થયા છીએ અને જ્યોતિષશાસ્ત્રને લગતી વિવિધ એવી ચર્ચાઓ પણ અમે આપની સાથે જોડાઈ અને અમે આપને એમની માહિતી એ પણ આપી રહ્યા છીએ. તો આજે આપણે ખાસ કરીને આ એપિસોડ અંતર્ગત આપણા જીવનની અંદર કુંડલીની અંદર એ ચોથું ભાવનો શું મહત્ત્વ છે કે એ આપણે એ વિશેષ કરીને શાસ્ત્રીજી આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે ચર્ચા એ કરીશું. અને ખાસ કરીને આજે એ દ્વારકાધીશ જગત મંદિર પાસે આવેલા ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયમાંથી અમે આપની સમક્ષ આ એપિસોડ લઈને એ ઉપસ્થિત થયા છીએ. તો આપ આ વિડીયો નિહાળતા હો તો અચૂકથી શેર એ અવશ્યથી કરજો, જેથી કરીને લોકોને પણ જ્યોતિષશાસ્ત્રને લગતી જાણી અજાણી વાતો એ આ દ્વારિકા નગરીના એફબી પેજ ઉપર જોડાય અને એમને પણ આપની જેમ જ માહિતી મળી શકે. તો શાસ્ત્રીજી હિતાર્થભાઈ, આપનું અમારા આ ચેનલની અંદર સ્વાગત છે. તો આપણે જે આજે વિશેષ કરીને જે કુંડલીની અંદર ચોથું ભાવ એમનો શું મહત્ત્વ છે એમના વિશે આજે આપણે એ દર્શક મિત્રોને માહિતી એ તો આપશું. તો સૌપ્રથમ અમારો આપને પ્રશ્ન એ છે કે જે ચોથો ભાવ કુંડલીની અંદર હોય છે એ શું હોય છે અને એમનું મહત્ત્વ શું હોય છે, તો એ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌપ્રથમ દ્વારિકા નગરીના સર્વે દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ, જય ગુરુદેવ. આપે જે પ્રશ્ન કર્યો કે કુંડલીમાં ચતુર્થ ભાવ એટલે શું, કુંડલીમાં ચતુર્થ ભાવ ને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ સૌ કે કુંડલીમાં 12 ભાવો છે. એમાં 4 સ્થાન જે છે એને કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ 4 આંકડાનું બહુ મહત્વ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, દરેક મનુષ્યના પુરુષાર્થો પણ 4 કહેવામાં આવે છે. એટલે અને કુંડલીમાં પણ 4 સ્થાન જે છે, કહેવાનો તાત્પર્ય કે પ્રથમ સ્થાન એટલે આપણે પોતે, ચતુર્થ સ્થાન એટલે સુખનું સ્થાન એટલે આપણું જીવનનું સુખ, સપ્તમ સ્થાન એટલે પાર્ટનર, પત્ની. કારણ કે શક્તિ વિના આપણા શાસ્ત્ર એમ કહે છે શિવ પણ સૌ છે. આપણા જીવનમાં સુખ છે પણ શક્તિ નથી તો એ સુખને આપણે ભોગવી શકશું નહીં. સુખનું પણ સુખ છે એ સપ્તમ સ્થાન કહેવામાં આવે છે. અને પછી ચોથું સ્થાન જે કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે એ દસમ સ્થાન છે. તો આપણા જીવનના 4 સ્થાન કુંડલીમાં કેન્દ્ર સ્થાન છે. એમાંનું એક કેન્દ્ર સ્થાન એ ચતુર્થ સ્થાન. જી, તો આપે અમારા દર્શક મિત્રોને જે કુંડલીની અંદર ચોથું સ્થાન જે એમનું શું મહત્ત્વ હોય છે એ આપે જણાવ્યું. તો હવે આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જે કુંડલીનું જે ચતુર્થ એટલે કે ચોથું ખાનું હોય છે એમની ઉપરથી શું શું જાણી શકાય તેમની વિગતો અમારા દર્શક મિત્રોને આપ જણાવો. વાહ! ચતુર્થ સ્થાન અને ચતુર્થ સ્થાનમાંથી પણ મુખ્ય 4 વસ્તુઓ જોવામાં આવે છે. મુખ્ય 4 વસ્તુઓમાં સૌપ્રથમ માતા. તો માતા માટે આપણા શાસ્ત્રકારોએ કીધું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. કારણ કે જો જનની ન હોય તો આપણે ન હોઈ શકીએ. તો માતાનું જે સુખ છે, માતા અને પુત્રનો જે સંબંધ છે એ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે છે. પછી બીજી વસ્તુ ચતુર્થ સ્થાનમાંથી જે મુખ્ય જોવામાં આવે છે એ આપણા જીવનનું સુખ. આપણે જોઈએ છે કે ઘણા પાસે પૈસો ખૂબ છે, સમૃદ્ધિ પણ ખૂબ છે, પણ એ
પૈસાની માણી શકતા નથી, પૈસાનું સુખ નથી, તો એ પૈસાનું પણ સુખ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે. પછી ચતુર્થ સ્થાનમાંથી વાહનનું સુખ જોવામાં આવે છે. આપણે ઘણી વખત વાહનો ખરીદતા હોઈએ છીએ, પણ વાહન આપણે ઘણીવાર કહીએ કે જ્યારનું મેં આ હોન્ડા લીધું, જ્યારથી મેં સ્કૂટર લીધું, કે જ્યારથી મેં આ ગાડી છોડાવી ત્યારથી મારા જીવનમાં દુઃખ ચાલુ થઈ ગયું. તો જો વાહનનું સુખ પણ આ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે છે. અને પછી આપણું ઘર અને સંપત્તિ પણ મુખ્યત્વે આ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે. અને પછી ચતુર્થ સ્થાનમાંથી બીજું શું જોવામાં આવે? તો ચતુર્થ સ્થાનમાંથી સુખ, સંપત્તિ, જમીન. આપણે જમીન ખરીદવી છે કોઈ પણ, તો આપણે આપણું ચોથું સ્થાન જોવું પડે. ચોથા સ્થાનમાં વિરાજિત ગ્રહો જોવા પડે. અમુક ગ્રહો જો ચોથા સ્થાનમાં બેઠા હોય તો અમુક ઉંમર સુધી આપણે જમીન ખરીદાય નહીં. જો આપણે અમુક ઉંમર સુધી જમીન ખરીદી લઈએ તો આપણે કરજામાં ડૂબી જતા હોઈએ છીએ. એવા ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે શાસ્ત્રીજી, મેં જ્યારથી આ ખેતર ખરીદ્યું કે જ્યારથી મેં આ ઘર ખરીદ્યું તો ત્યારથી મારા ઘરની સુખ સમૃદ્ધિ તો વહી ગઈ, પણ હું કરજામાં વયો ગયો. તો આપણે જમીન ખરીદવી હોય કે કોઈ પણ જમીનથી લેણું છે કે લાભ છે કે હાનિ છે, એ પણ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે છે. પછી સૌથી મુખ્યત્વે વાત કરું તો મનનું સુખ. કારણ કે જો બધું છે અને મનનું સુખ નથી, આપણે ડૉક્ટરો પાસે જવું પડે, સાયકાટ્રિસ્ટ પાસે આપણે જવું પડે છે કે મારું મન, આપણે એમ કહીએ કે આ વ્યક્તિ મેન્ટલ થઈ ગયો છે. તો હું કહું છું સાયકાટ્રિસ્ટ પાસે તો આપણે જવું જ પડે, કારણ કે ચતુર્થ સ્થાનનો કારક ચંદ્ર છે અને ઔષધિનો કારક પણ ચંદ્રગ્રહ કહેવામાં આવે છે. અને ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું ને, ઉષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. આપણે દવાઓ ખાવાથી પણ ફેર ન પડતો હોય તો આપણું ચતુર્થ સ્થાન જોઈ લેવું. માનસિક બીમારી થતી હોય તો ચતુર્થ સ્થાન જોઈ લેવું. અને હૃદય, આપણી ભાવનાઓ પણ ચતુર્થ સ્થાનમાંથી જોવામાં આવે છે. હૃદયની બીમારી જ્યારે જ્યારે થાય, છાતીની બીમારી થાય, ફેફસાની બીમારી થાય, ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ચતુર્થ સ્થાનને પીડિત કરતા હોઈએ છીએ, આપણી માતાને પીડિત કરતા હોઈએ છીએ. તો જ્યારે પણ હૃદયની બીમારી થાય ત્યારે માતાના આશીર્વાદ લેવા. માતાના આશીર્વાદથી હૃદયની બીમારી પણ દૂર થાય છે. તો ચતુર્થ ભાવમાંથી આટલી વસ્તુ જોઈ શકાય છે, ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. જી, તો આપે જે સુંદર એવી માહિતી અમારા દર્શક મિત્રોને જે ચતુર્થ ભાવ ઉપરથી શું શું જાણી શકાય એ તો આપે આપી. હવે અમારો આગલો પ્રશ્ન આપને એ રહેશે કે જે આપણે વિશેષ કરીને આજે જે ચર્ચા કરી રહ્યા છીએ ચતુર્થ સ્થાન વિશે અને કુંડલીના જે ચોથા ભાવ ઉપર આપણે જે આજે એપિસોડ લઈ રહ્યા છીએ, તો આ કુંડલીના ચોથા ભાવનો અન્ય ભાવો સાથે એ શું સંબંધ રહેલો છે, તો એ પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. વાહ, ખૂબ સુંદર પ્રશ્ન. દરેક ભાવોનો દરેક ભાવોથી સંબંધ હોય છે. ચોથા ભાવનો સંબંધ આપણે પાંચમા ભાવથી જોઈએ તો પાંચમું ભાવ એટલે શું? મેં પહેલાં જ કીધું, ચોથું ભાવ એટલે આપણી માતા, માનો ગર્ભ. તો જ્યારે આપણે માના ગર્ભમાંથી બહાર આવીએ અને પાંચમું ભાવ આપણા આજુબાજુના લોકોનો પ્રેમ, પંચમ સ્થાન છે પ્રેમનું છે, એટલે ચોથા અને પાંચમાનો સંબંધ એટલે મા સાથેનો પ્રેમ કેવો હોય પંચમ ભાવથી પણ જોઈ શકાય. પછી જોઈએ તો ચોથા ભાવનો સાતમા ભાવ સાથે સંબંધ, કેન્દ્ર ભાવ સાથે. તો વિવાહ પછી
પત્નીનું સુખ કેવું રહેશે. ઘણાનું એવું હોય છે કે પત્ની આવ્યા પછી ભાગ્યોન્નતિ થાય છે. સાસરા પક્ષ સાથે સંબંધ કેવા રહેશે એ પણ ચતુર્થ ભાવ પરથી જોવામાં આવે છે. પછી આધ્યાત્મિક જ્ઞાન, અષ્ટમ ભાવને અધ્યાત્મ અને ગુહ્ય જ્ઞાનનો ભાવ કહેવામાં આવે છે. તો એ જીવનું આધ્યાત્મ માર્ગમાં ઉન્નતિ કઈ રીતે થશે અને આધ્યાત્મ માર્ગમાં ઉન્નતિ કરવી હોય તો ઉન્નતિમાં કેવા કેવા વિઘ્નો આવશે એ પણ ચતુર્થ ભાવ પરથી આપણે જોઈ શકીએ છીએ. પછી ચતુર્થ ભાવ છે એ માતા છે અને ઘણા જ્યોતિષકારો 10મા ભાવને પિતા કહે છે. તો 10મો ભાવ છે પિતા છે, તો પિતા સાથે સંબંધ, ચતુર્થનું સપ્તમ એટલે પિતા. પિતા સાથે માતા પિતાના સંબંધ અને માતા પિતા અને પુત્રના સંબંધ કેવા રહેશે એ પણ જોઈ શકાય. અને જ્યારે ચતુર્થ ભાવ અને ચતુર્થેશ વ્યય સ્થાન એટલે 12મા સ્થાનમાં જાય ત્યારે માતાની હાનિ થાય છે. પુત્રના જન્મ થાય અને માતાનું મૃત્યુ થઈ શકે છે, માતા બીમાર રહી શકે છે અને માતા સાથે સંબંધ પણ સારા રહેતા નથી. જ્યારે ચતુર્થ ભાવ, ચતુર્થેશ અને ચતુર્થનો કારક ચંદ્રને જ્યારે પાપ ગ્રહો, તો જ્યારે ચંદ્રને રાહુ જોઈ, કેતુ જોઈ, શનિ જોઈ, આવા પાપ ગ્રહો જોઈ અથવા સાથે હોય તો ચતુર્થ ભાવને લગતા સુખ આપણે પ્રાપ્ત થતું નથી અને આ બધા જે કારકત્વ છે એમાં આપણે હાનિ થાય છે. જી, તો આપે જે ચતુર્થ ભાવોનું જે કહેવાય કે એમનું શું મહત્ત્વ છે આપ અમારા દર્શક મિત્રોને આજે વિશેષ કરીને એ બતાવી રહ્યા છો. તો હવે આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જે આજે ચતુર્થ ભાવ છે એમના કારક ગ્રહો ક્યાં છે, તો એ પણ એમના વિશે પણ અમારા દર્શક મિત્રોને આપ માહિતી આપો. વાહ. ચતુર્થ ભાવ સુખ, અને ક્યાંક ને ક્યાંક સુખ સાથે જ્યોતિષકારોએ શુક્રને જોડ્યો છે. શુક્ર એટલે સુખ, અને જાણે કે આ ચોથા ભાવનું બીજું નામ પણ બંધુ ભાવ કહેવામાં આવે છે. ટીવીનું સુખ, ફર્નિચરનું સુખ, સૈયાનું સુખ, અનેક પ્રકારના સુખો એ શુક્રથી જોવામાં આવે છે. મેં કીધું ને કે વાહનનું સુખ, તો વાહનનું સુખ જોવું હોય તો એકલા ચંદ્રથી ન જોઈ શકાય. ચતુર્થ ભાવમાં સાથે શુક્રને પણ જોવો પડે છે. તો જીવનમાં જ્યારે આપણો ચંદ્ર સારો હોય તો પણ સુખની કમી મહેસૂસ થાય, ત્યારે શુક્ર ક્યાંક ને ક્યાંક પીડિત થાય છે. એટલે સુખ જોતું હોય તો ચંદ્ર અને શુક્ર બેયને જોવા પડે છે. અને ચોથું સ્થાન છે એને માતા પાર્વતીનું પણ સ્થાન કહેવામાં આવે છે, કારણ કે ચંદ્રને માતા પાર્વતી કહેવામાં આવે છે. એટલે આપણે સ્ત્રીઓનું જો અપમાન કરશું તો સુખ નહીં મળે, કારણ કે શુક્ર પણ સ્ત્રીનો કારક, ચંદ્ર પણ સ્ત્રીનો કારક. તો સુખ જોતું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે સ્ત્રીનું પણ સન્માન કરવું પડશે. એટલે ચોથા ભાવના કારક ગ્રહ ચંદ્ર અને શુક્ર થાય છે. જી, તો આપે ચોથા ભાવના જે કારક ગ્રહ છે એમના વિશે આપણે અમારા દર્શક મિત્રોને માહિતી જણાવી. હવે અમારો આપને અંતિમ પ્રશ્ન એ રહેશે કે ચોથું ભાવ ક્યાંક ને ક્યાંક દૂષિત હોય છે તો લોકો જે હોય છે ક્યાંક ને ક્યાંક તકલીફમાં પણ મુકાતા હોય છે. તો જે જાતકોનો ચોથો ભાવ એ દૂષિત હોય છે તો એ લોકોએ કયા એવા સામાન્ય ઉપાયો કરવા જોઈએ તે પણ આપ અમારા દર્શક મિત્રોને માહિતી અહીંયા જણાવો. કોઈ પણ ઉપાય કરતાં પહેલાં સૌ પ્રથમ તો કુંડલીનું વિશ્લેષણ કરાવવું. પણ સામાન્ય ઉપાયમાં જો હું કહું કે પુત્રને માતાને અનબન હોય, માતા સાથે ઝઘડાઓ થતા હોય, માં ગમે તેટલું દીકરાનું કરે, આપણા શાસ્ત્રમાં એમ કીધું કુપુત્રો જાય તો ત્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થતા નથી. પણ સુખ તો બંનેને નથી મળતું.
માતાને પણ ક્યાંક ને ક્યાંક અફસોસ રહી છે કે હું મારા દીકરાને પ્રેમ નથી દઈ શકતી, અને દીકરાને પણ એમ થાય છે કે મને માનો પ્રેમ નથી મળતો. તો જ્યારે સંતાન અને પુત્રની વચ્ચે ઝઘડાઓ વધુ થતા હોય તો પાણીનો અપવ્યય કરતાં બચવું. અને બીજો ઉપાય કે આપણા ઘરની આસપાસ ક્યાંય તળાવ, નદી, સમુદ્ર હોય તો ત્યાં સમુદ્ર પાસે જઈ અને થોડા સમય માટે બેસવામાં આવે તો માતા અને પુત્રના સંબંધો સુધરે છે અને જીવનમાં સુખની પણ વૃદ્ધિ થાય છે, મનના ક્લેશોનો પણ નાશ થાય છે. આ ઉપાય કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાણા અને કુંડલીની અંદર જે ચોથું ખાનું એટલે કે ચતુર્થ ભાવ હોય છે એમની માહિતીમાં દર્શક મિત્રોને જણાવવા બદલ. તો આધ્યાત્મિક જીવન દર્શન નામની સિરીઝમાં આજે આપણે ખાસ કરીને દ્વારકાધીશ જગત મંદિર પાસે આવેલા શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયની અંદર એ આવ્યા અને આપણી સાથે શાસ્ત્રીજી હિતાર્થભાઈ ભટ્ટ એ જોડાણા. આપણે આપણા જીવનની અંદર એ કુંડલીની અંદર ચોથા ભાવનું શું મહત્ત્વ છે એ પણ આપણી સાથે જોડાયા અને શાસ્ત્રીજીએ સમજાવ્યું. તો આપ અમારી સાથે આવી જ રીતના જોડાયેલા રહેજો. અમે આધ્યાત્મિક જીવન દર્શન સિરીઝ અંતર્ગત અને દ્વારકાને લગતી રસપ્રદ માહિતીઓની સાથે આપની સમક્ષ ચોક્કસ સમયની અંદર ફરી એક વખત હાજર થઈશું. ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયના સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.